હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ સાબુદાણા ટમેટાની વેફર બનાવવા માટેની રીત। તમે વેફર તો અનેકવાર બનાવી હશે, પણ શું આ રીતે બનાવો છો તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। સાબુદાણા ટમેટાની વેફર બનાવવા માટે સૌપ્રથમ સાબુદાણા લઈ તેને પાણીથી સારી રીતે ધોઈ લો। આ રીતે સાબુદાણા વાસણમાં ઉમેરી તેમાં પાણી ઉમેરી તેને સારી રીતે ધોઈ લેવાના છે। ત્યારબાદ પાણી કાઢી લેવાનું છે, ફરી પાણી ઉમેરવાનું છે। આ રીતે 3 થી 4 વખત સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈ લો। ત્યારબાદ સાબુદાણા ડૂબે તેટલું પાણી ઉમેરી તેને 1 રાત માટે ઢાંકીને પલળવા દેવાના છે। આ રીતે સાબુદાણા ડૂબે તેટલું પાણી રાખવાનું છે। હવે 1 રાત સુધી પલાળ્યા પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા સારી રીતે પલળી ગયા છે। હવે મેં અહીં ટમેટાં લીધેલા છે। દેશી ટમેટાં લેવાથી તેની ખટાશ ખૂબ જ સારી આવશે। આ રીતે તમને જેવો ટમેટાનો ટેસ્ટ ભાવતો હોય તે પ્રમાણે ટમેટાનું પ્રમાણ વધારે ઓછું તમે રાખી શકો છો। તે ટમેટાના નાના ટુકડા કરી તેને મિક્સર બોલની અંદર ક્રશ કરી દેવાના છે। 1 કિલો જો સાબુદાણા હોય તો તમે 4 થી 5 કિલો જેટલા ટમેટાં ઉમેરી શકો છો। હવે સાબુદાણામાં રહેલું વધારાનું પાણી દૂર કરી દો। પાણી દૂર થઈ જાય ત્યારબાદ તેને આ રીતે ગરણીની મદદથી ગાળી લો, જેથી વધારાનું પાણી તેમાંથી દૂર થઈ જાય। હવે તમારે જે વાસણની અંદર તેને હલાવવું છે તેમાં તેને ઉમેરી દો। ત્યારબાદ ટમેટાની જે પ્યુરી કરેલી છે તેને ગરણીની મદદથી ગાળી લો, જેથી તેમાં બી અને છાલ જેવો કચરો છે તે નીકળી જાય। આ રીતે ગરણીની મદદથી તેને ગાળી લેવાનું છે। મેં જે વાસણમાં સાબુદાણા પલાળેલા છે તેમાં જ આ રીતે પલ્પ ઉમેરી દીધેલો છે। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે તેમાંથી બધો રસ નીકળે છે અને બી અને તેની છાલ છે તે ચાળણીમાં રહી જશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો। ત્યારબાદ આ મિશ્રણને ગેસની મીડિયમ આંચ પર હલાવતું રહેવાનું છે। આ રીતે હલાવતું જવાનું છે। તેમાં રહેલો પાણીનો ભાગ બળી જાય અને બધું એકરસ થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે। તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે બધું જ મિક્સ થઈ ગયું છે। તો આ રીતે હલાવતું રહેવાનું છે। મીડિયમ આંચ પર તમે આ રીતે હલાવતા રહેશો એટલે ધીમે ધીમે તેમાં રહેલો પાણીનો ભાગ છે તે બળતો જશે। તમે જોઈ શકો છો કે આ રીતે પાણીનો થોડો ભાગ બળી ગયો છે। તો હવે તેમાં સ્વાદ પ્રમાણે ચટણી ઉમેરી દો। તમે જેટલું તીખું ખાઈ શકતા હોય તે પ્રમાણે ચટણીનું પ્રમાણ લઈ શકો છો। તમે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ મેં અહીં 1 ચપટી જેટલા મરી પાવડર ઉમેરેલો છે। ચટણી અને મરી પાવડરનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। તો હવે તમે જોઈ શકો છો કે પાણી એકદમ બળી ગયું છે। તો ગેસની આંચ બંધ કરી દો અને તેને થોડું ઠંડુ થવા દો। હવે તમે જોઈ શકો છો કે તે ઠંડુ થઈ ગયું છે। તો ત્યારબાદ તેને આ રીતે સંચાની મદદથી અથવા કોઈ પણ જાડા પ્લાસ્ટિકની અંદર ભરી તેની એક કોર્નર કાપી અને તમે વેફર પાડી શકો છો। તો મેં અહીંયા સંચાની મદદથી વેફર કરેલી છે। તો આ રીતે પૂરણ સંચામાં ભરી દો અને તમારે જે ટાઈપની વેફર બનાવવી હોય, ગોળ ગુચડા બનાવવા હોય અથવા સીધી લાઈન જેવી બનાવવી હોય તે રીતે વેફર તૈયાર કરી દો। તેને સૂકવવા માટે રાખી દો। તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી આ વેફર તૈયાર થઈ ગઈ છે। હવે તેને સૂકવવા માટે રાખો। આ રીતે સુકાઈ જાય પછી તેને પ્લાસ્ટિકમાંથી ઉખેડી અને પ્લેટની અંદર લઈ લો। તમે જોઈ શકો છો કે સુકાઈ જશે એટલે એકદમ જ સરળતાથી તે નીકળી પણ જશે। તો આ રીતે સુકાઈ જાય ત્યારબાદ તેને પ્લેટમાં લઈ લો અને તડકામાં સૂકવી દો। આ રીતે 1 થી 2 દિવસ સુધી તમે સૂકવશો
એટલે સુકાઈ જશે. હવે તેને તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. આ વેફર તમે આખું વરસ સ્ટોર પણ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર થયેલી વેફર ઉમેરી દો. તળાઈ જાય એટલે તેને લઈ લો. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી સાબુદાણા ટમેટાની વેફર. તો એક વખત તમે પણ આ રીતે બનાવજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો. અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.